અને હવે રાજકોટના સદર બજાર વિસ્તારના દ્રશ્યો પણ અમે તમને બતાવીશું। અહીં પણ વોકળાના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા। દ્રશ્યો સર્વેશ્વર ચોકના છે। અહીં વોકળાનું બાંધકામ ચાલુ હોવાથી પાણી સદર બજાર તરફ આગળ વધી ગયું। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને વ્યાપક નુકસાન થયું। બાદમાં સ્થાનિકો અને મનપાએ પાણીનો નિકાલ કર્યો। અને હવે રાજકોટના સદર બજાર વિસ્તારના દ્રશ્યો પણ અમે તમને બતાવીશું। અહીં પણ વોકળાના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા। દ્રશ્યો સર્વેશ્વર ચોકના છે। અહીં વોકળાનું બાંધકામ ચાલુ હોવાથી પાણી સદર બજાર તરફ આગળ વધી ગયું। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને વ્યાપક નુકસાન થયું। બાદમાં સ્થાનિકો અને મનપાએ પાણીનો નિકાલ કર્યો।